આજના નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે જોવાનું રહેશે ભાઈ નવી યોજનાની માહિતી લઈને હું તમારા માટે આવી ચૂક્યો છું મિત્રો। તો મારી ચેનલ પર જે બી નવા મિત્રો આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી મળતી રહેશે। ચાલો મિત્રો, આજે આપણે જોવાનું છે ભાઈ નવી યોજના શું છે, નવી માહિતી શું છે તમારા માટે મિત્રો, એની વિગત લઈને હું આવી ચૂક્યો છું। બરાબર મિત્રો, તો આજે તમે આ ડેસ્કટોપ પર જોઈ શકો છો મિત્રો, નિયામક શ્રી અન્ન નાગરિકા પુરવઠા એટલે કે રેશન કાર્ડની માહિતી લઈને હું તમારા માટે આવ્યો છું મિત્રો। હવે રેશન કાર્ડની માહિતીની અંદર શું લઈને આવ્યો છું મિત્રો, એ પણ હું તમને બતાવું છું। તો ચાલો મિત્રો, આજે હું તમારા માટે હવે તમારે કંટ્રોલમાંથી જે અનાજ રેશન કાર્ડની દુકાનોમાંથી અનાજ તમને આપવામાં આવે છે મિત્રો, હવે એ તમને કેવી રીતના અનાજ આપવાના છે અને શું શું અનાજ મળવાનું છે અને શું પ્રોસેસ છે એની માહિતી તમને આજના વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું મિત્રો। તો ચાલો જોઈ લે મિત્રો એની માહિતી વિગતવાર। ઓકે મિત્રો, હવે નવી ટેકનોલોજીથી આપણાને સરકાર દ્વારા રેશન કાર્ડની દુકાનમાંથી અનાજ આપવામાં આવશે, અન્ન પુરવઠો। બરાબર, ઓકે, તો ચાલો એની માહિતી આપું તમને। ચાલો મિત્રો જોઈ લે એની માહિતી આ રહી। જો મિત્રો, સરકાર દ્વારા નવી ગાઈડલાઈન મુજબ એક ન્યૂઝપેપર છે એનામાંથી તમને માહિતી આપવામાં આવે છે, એ પ્રમાણે હું તમને એની માહિતી આપું છું। ગુજરાતમાં આવી ગયું અન્નપૂર્તિ એટીએમ કલોલથી આરંભ। બરાબર, એટીએમ મશીન સરકાર લાવી છે ભાઈ અનાજ આપવા માટે। હવે એની શું વિગત છે મિત્રો, હવે રૂપિયાની જેમ મશીનમાંથી અનાજ નીકળશે। રૂપિયાની જેમ હવે તમને મશીનમાંથી અનાજ મળવાનું મિત્રો, ફિંગર મારવા નહીં, સિસ્ટમ મારા અંદાજ પ્રમાણે જતી રહેવાની મિત્રો। ઓકે મિત્રો, ચલો એની માહિતી અન્ય લઈ લઈએ બીજી। તો બટન દબાવો અને અનાજ લઈ લો। જેમ એટીએમમાંથી રૂપિયા નીકળે એવી રીતના હવે ગુજરાતમાંથી એટીએમમાંથી 24 કલાક અનાજ મળી રહેશે। આ મશીનનું નામ અન્નપૂર્તિ ગ્રેન્સ છે। લોકોએ કલાકો સુધી રેશનિંગની દુકાન બહાર લાઇનમાં ઊભા રહેવું નહીં પડે। આ મશીન આજે કલોલમાં ખુલ્લું મુકાશે। આ ઉપરાંત કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત એક એવી વ્યવસ્થા ચાલુ કરી છે જેમાં સ્કેન કોડ કરવાથી રેશન કાર્ડમાંથી ધારકને અનાજ મળી રહેશે। આ બંને સિસ્ટમ શું છે અને કેવી રીતે કામ કરશે તે જાણવા દિવ્ય ભાસ્કરે ગુજરાતના અન્ય અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવોના ખંદારે સાથે વાતચીત કરી વધુ માહિતી મેળવી હતી। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશના 81 કરોડ લોકોને સરકારે વિના મૂલ્ય રાશન આપશે। કેટલા લોકોને મિત્રો, 81 કરોડ લોકોને। બરાબર, તો હા, કેન્દ્ર સરકારે દર મહિને ઘઉં ચોખા આપે છે, જ્યારે રાજ્ય સરકાર રાહત દરે તુવેરની દાળ, ચણા, ખાંડ ને મીઠું આપે છે। ગુજરાત સરકાર રાશન કાર્ડ ધારકોને વસ્તુઓને મળી રહે તે માટે અન્નપૂર્તિ ગ્રેન મશીનની મુકાશે। આ મશીનમાંથી લાભાર્થીઓને પેકિંગ કરેલું અને લૂઝ એમ બંને પ્રકારનું અનાજ મળી રહેશે। માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ થશે, જે વજન મૂલ્ય અને ગુણવત્તાવાળું દ્રષ્ટિએ સંપૂર્ણ સચોટ હશે। આ મશીન 24 કલાક ચાલુ રહેશે। ગાંધીનગરના કલોલમાં આજથી તેની શરૂઆત કરાશે। કલોલમાં રેશન કાર્ડ ધારકો માટે મૂકનારાઓ આ મશીનની કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ખુલ્લું મૂક્યું છે। બરાબર મિત્રો, ચાલો હવે બીજી માહિતી લઈ લઈએ। દરેક વસ્તુ પેકેટના અલગ અલગ ખાના રહેશે। એક વસ્તુ માટે 200 કિલો કેપેસિટી રહેશે। મશીન ખાલી થઈ જાય પછી જ નવા પેકેટ મૂકવા તેવું જરૂરી નથી। થોડા પેકેટ બચેલા હોય ત્યારે પણ તેને અપલોડ કરી શકાય છે। કેન્દ્ર સરકાર ઘઉં ચોખા છૂટક મળશે, જ્યારે રાજ્ય સરકારનું અનાજ પેકિંગમાં મળશે। તેથી બંને પ્રકારના વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે। લાભાર્થીના ડેટાબેઝ સાથે મશીનનો સોફ્ટવેર ઇન્ટિગ્રેટ કરાશે, જેથી લાભાર્થીની વિગતો મળી જાય। જે લાભ મેળવવાનો હોય તે પ્રમાણે લાભાર્થીને જે પણ સિલેક્ટ કરે તે વસ્તુનો સીધી વેન્ડિંગ મશીનથી તેને મળી જશે। કલોલ બાદ તબક્કાવાર ગુજરાતના બીજા જિલ્લાઓમાં આવા મશીનો મુકાશે।
કલોલમાં ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય ઓર્ગેનાઇઝેશન કોર્પોરેશન ગોડાઉન ખાતે આ મશીન મૂકવાનું નક્કી કરાયું છે. જેમ કે તેની આજુબાજુની સસ્તા અનાજની 100 દુકાનો છે એટલે તેને સ્થળ પસંદ કર્યું છે, જ્યારે અન્ય શહેરોમાં ગોડાઉન સિવાયની જગ્યાઓ પણ પસંદ કરાશે. બરાબર મિત્રો, હવે આ મશીન દ્વારા સરકાર દ્વારા આપણાને લાભ આપવામાં આવશે એવું એમનું કેવું છે. આયરું મશીન મિત્રો, આ ફોટામાં ચિત્રમાં તમને બતાવું છું. અન્નપૂર્તિ, બરાબર, એટીએમ ચોખા અને ઘઉં, બરાબર. હવે મિત્રો ચાલો, આ તો એટીએમ દ્વારા મશીન આપવાનું, પણ આપણાને હાલમાં આપણા પર સુવિધા ન હોય તો, એટલે કે આપણા પર સુવિધા કેવી મિત્રો, તો તમારા આધાર કાર્ડના પ્રશ્નો મિત્રો. તમારા પર આધાર કાર્ડની સુવિધા યોગ્ય ના રહેશે, બરાબર, એટલે કે તમારા જૂના આધાર કાર્ડ હશે, નંબર ના એડ હશે, તો બધા આવા પ્રશ્નો હશે તો મિત્રો તમારે આધાર કાર્ડ ફરજિયાત અપડેટ કરવાનો રહેશે. જે પણ ખેડૂત મિત્રો કે મિત્રો એ ગામના જેમને અનાજ મળતું છે મિત્રો, તો તેઓ ફરજિયાત પોતાના આધાર કાર્ડ અપડેટ કરાવો. જેમને 10 વર્ષ થઈ ગયા એવા બધા જ ખેડૂત મિત્રો અપડેટ કરાવો તો સારું રહેશે. નંબર એડ કરાવો, નંબર બી એડ કરાવે તો વાંધો નહીં મિત્રો, પણ જેણે 10 વર્ષથી કશું કર્યું ના એમણે ફરજિયાત અપડેટ કરાવવાનું રહેશે. તો તમારા આધાર કાર્ડ આ બધી યોજનાની અંદર તમને કામ લાગશે. બરાબર, તો મારા આજનો વિડીયો બનાવવાનો એટલો હેતુ હતો મિત્રો કે હવે નવી ટેકનોલોજી, નવી સિસ્ટમ દ્વારા તમને અનાજ આપવામાં આવશે મિત્રો. બરાબર, હવે એ ટૂંક સમયમાં દરેક ગામડાઓમાં લાગુ થશે. બરાબર, આ તો સરકારે જે નવી સિસ્ટમ લાગુ કરી એની તમને માહિતી આપી છે, પણ આપણા વિસ્તારમાં પણ ધીમે ધીમે આ લાગુ થઈ જશે. બરાબર મિત્રો, એટલે તમારો આધાર કાર્ડ અપડેટ કરાવતા રહેવા વિનંતી. બસ આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવી જઈશ. થેન્ક યુ, તમારો આભાર મિત્રો.